આમ ભગવતા શ્રી દ્વારકાધીશ દ્વારિકામાં પધાર્યા અને તે સમયે પોતાના મોટા પટરાણી જેનું નામ છે રૂકમિણીજી અને પોતાના મહેલમાં હતા. સૂર્યનારાયણ ભગવાનને સોનાના કલશથી અર્ઘ્ય આપે ભગવાનને એક નાની યુવતી સાથે જોયા અને કહેવા લાગ્યા કોઈક મહેમાનને લઈને આવતા લાગે છે. બોલો ગિરિરાજ. ભગવાન મનોમન કે મહેમાન નથી, તમારા જેવા જ છે એમ કરી અને બીજા સુંદર મજાના લગ્ન થયા છે. આઈએ થોડું ભગવાનને ધૂનમાં પરણાવી દઈએ. કૃષ્ણાય મંગલમ રૂક્મિણ્યૈ ચ મંગલમ રૂક્મિણી સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ રૂક્મિણ્યૈ ચ મંગલમ રૂક્મિણી સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ જાંબત્યૈ ચ મંગલમ જાંબતી સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ જાંબુવત્યે ચ મંગલમ જાંબુવતી સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ ભામાય મંગલમ ભામા સહિત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ સત્યભામાય મંગલમ સત્યભામા સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ કાલિંદ્યૈ ચ મંગલમ કૃષ્ણાય મંગલમ કાલિંદ્યૈ ચ મંગલમ કાલિંદી સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કાલિંદી સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ મિત્રવિંદાય મંગલમ મંગલમ મિત્રવૃંદાય મંગલમ. મિત્રવિંદા સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. મિત્રવૃંદા સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ સત્યાય મંગલમ. કૃષ્ણાય મંગલમ સત્યાય મંગલમ. સત્યા સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. સત્યા સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ ભદ્રાય મંગલમ. કૃષ્ણાય મંગલમ ભદ્રાય મંગલમ. ભદ્રા સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. ભદ્રા સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ લક્ષ્મણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ લક્ષ્મણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ લક્ષ્મણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ લક્ષ્મણાય મંગલમ. લક્ષ્મણ સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. લક્ષ્મણા સમેત શ્રી કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ. કૃષ્ણાય મંગલમ. 8 પ્રકારના ભગવાનના લગ્ન થયા. ઘણા કે આવી રીતના મેં કીધું આપણે ધૂનમાં જ પરણતા હોય પછી ખબર પડે છે. બોલો ગિરિરાજ. એમ ભગવાનને ધૂનમાં લગ્ન કર્યા. જેની સાથે લગ્ન થયા છે એની ચતુર્થ વિભક્તિમાં લઈ જવાના. કૃષ્ણ ભગવાનનું મંગલ થાય એટલે કૃષ્ણાય મંગલમ. કૃષ્ણ શબ્દ એક વચન હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ એક વચનમાં, દ્વિવચન હોય તો કૃષ્ણમ નમામી. ત્યારબાદ કૃષ્ણાય નવનીતમ, કૃષ્ણ માટેનું આ માખણ છે. આમ કરતાં કરતાં ભગવાનની સાથે 8 લગ્ન થયા. કોઈ આ સામાન્ય ચણિયા ચોળીવાળી કોઈ સ્ત્રીની વાત નથી, પ્રકૃતિની સાથે ભગવાન પરણ્યા છે. ભો મેરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવચ અહંકારૈતેયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. અષ્ટધા પ્રકૃતિ એ જ ભગવાનની દાસી બની છે.
એક એકની સાથે ભગવાનના સુંદર વિવાહ થયા. परीक्षित महाराज प्रश्न पूछे, गुरुदेव मेरे आराध्य देव श्री कृष्ण ने कितनी शादी की थी? तो कि अभी 8 हुई है. ऐसे तो बहुत हुए. कितनी? 6, 8, 10, 12, 14? तो कि नहीं 1000 होगी. तो कि नहीं 16,108. ભગવાનનું બહાર પડે પણ આપણું બહાર પડે નહીં. ઘણીવાર બહુ ભાગ્ય યોગ ઘણાનો હોય, પછી 10 વર્ષ 20 વર્ષ, ઘણાના 60 વર્ષ પછી બહાર પડ્યા વિના રહેતું નથી. બોલો વલ્લભા. આમ ભગવાન મોટું ટોળું અને 16,100ના એક જ શ્લોકમાં મેરેજ કરાવવામાં સુખદેવજી શ્લોક બોલે, કયું રાજન સબકા અલગ અલગ વિધાન બતાવું યા એક સાથ में ही ऐसे परिणय करवा दूँ? तो कि एक જ શ્લોકમાં કરાવી દો. अन्याश्चैवं विधा भार्या कृष्णस्यासन् सहस्रशः भौमं हत्वा तन्निरोधात् आवृताश्चारुदर्शना. ભૌમમ હત્વા તન્નિરોધાત દાહૃતાશ્ચારુદર્શનાઃ. ભાગવતજીના થોડા શ્લોકોમાં બ્રેકફાસ્ટ છે ને એ કરી અને પછી બ્રેક કરતાં કરતાં પાઠ કરવાના. ઘણા શું કે ઉતાવળ કરે પાઠમાં, પછી બ્રેકફાસ્ટ એક બાજુ તૈયાર હોય. બોલો ગિરિરાજ. એટલે પછી પાઠમાંય બ્રેક ન રહે, આ બાજુ બ્રેકફાસ્ટ. એટલે બ્રેકફાસ્ટ કરી અને પછી થોડા બ્રેક મારતા 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 ભલે ને સાંજે પૂરા થતા. કોણે કીધું એક જ આસનમાં પાઠ કરવાના? એટલે ભગવાનને આપણે કહીએ છીએ તમારો સવારના 7 થી 8 વાગ્યા સુધી તમારા છીએ, પછી બીજે દિવસે બોલો વલ્લભા. પરંતુ કલાક 2 કલાક થાય તો પાછા ચતુશ્લોકી બોલીએ, 2 કલાક પછી પાછા યમનાષ્ટક બોલીએ, વળી પાછા 5-1 વાગે સાંજે શોપિંગ જઈ આવો, શાકભાજી લઈ આવો, હવેલી દર્શન કરી જાઓ, સૂર્યાસ્ત થઈ જાય, વળી પાછા એકાદી વાર સુંદર નવરત્નના પાઠ કરો. આખો દિવસ ભગવાનમય થવો જોઈએ. 2 કલાક સંસાર માર્યો, પાછા 15 મિનિટ ભગવાન મારો, વળી 2-3 કલાક આપણા બાળકો આવ્યા છે, ઓફિસથી આવ્યા છે, કામ કરી લઈએ. આમ કરતાં કરતાં એટલા માટે મહાપ્રભુજી એક વાક્યમાં કે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરમતા. કૃષ્ણ સેવા સદા કાર્ય. સદાનો અર્થ એવરીડે નથી, પ્રતિપલ એવો અર્થ છે ટીકામાં. અર્થાત કઈ રીતે બને? તો કે જ્યારે બહાર જઈએ તો લાલાને મનોમન કહેવાનું, લાલા જો અમે ફ્રૂટ લેવા જઈએ, કાલના માટે મેવો નથી ને, સારો મેવો લઈ આવીએ, એની સાથે આપણું ઘરનું શોપિંગ થઈ જાય તો નો પ્રોબ્લેમ, પણ એક બેગમાં નાનકડું એવું ફળ આવવું જરૂરી છે. તો ભગવાનના બાને આપણે શોપિંગ થઈ જશે. જ્યારે કંઈક છે એમાં ઇન્વોલ્વ થઈ જવું જરૂરી છે. આજે પણ આપણા ઘરની સેવા કરીએ ત્યારે ઠાકોરજી 3 લીલાનું આપણને રસાસ્વાદન કરાવે. વારંવાર ઊભા થઈએ, વળી પાછા કંઈક ભૂલી જઈએ તો પાછા ઊભા થઈએ, વળી પાછા. ત્યારે ઠાકોરજી આપણી સાથે રાસ રમી રહ્યા છે અને રાસલીલા છે. બોલીએ રાસ વિહારી. કહે ને કે ભાઈ એક હારે જ આ વખતે ગઈકાલે ભૂલકણું હતું, તોય તમે મનથી કંઈક ભૂલી જ જશો. ઠાકોરજી તે સમયે આપણી સાથે રાસ વિહારી કરે છે. ગોચારણ લીલા કઈ રીતે થાય? તો કે વિદેશ ફરવા ગયા છીએ, બહાર ફરવા ગયા છીએ, આઉટ ઓફ મુંબઈ ગયા, આઉટ ઓફ ઇન્ડિયા ગયા, તો નાનકડું એવું ખિલોના લઈ અને જ્યારે આવીએ અને સારી મજાની એક વસ્તુ જોઈ અને આપણા ઠાકોરજી યાદ આવે તો સમજવાનું આજે ઠાકોરજી અને આપણા વચ્ચે રાસલીલા નહીં, પરંતુ આ તો ગોચારણ લીલા છે. ઇન્દ્રિયો ભગવાનમાં વળે એનું નામ ગોચારણ લીલા છે. એક સારી સામગ્રી જોઈ અને લઈ લીધી, તે સમયે ઠાકોરજી આપણી સાથે ગૌચારણ લીલા કરી રહ્યા છે. 3જા નંબરમાં કંઈક ઘરમાં સામગ્રી કરતાં કરતાં એવો વિચાર આવ્યો, ઓહો ઘણા સમયથી આ ઠાકોરજીનો અરોગ આવ્યો નથી ને, આજે અરોગ આવી લઉં. સમજવાનું આજે ઠાકોરજી આપણી સાથે છાપ લીલા કરી રહ્યા છે. આ બધું બહુ ભૂતકાળમાં છે એવું નહીં, આજે પણ આપણી સાથે થતું જ હોય. ક્યારેય ન થયો હોય ને વિચાર આવે આજે તો સામગ્રી કરવી જ છે. સમજવાનું આજે છાક લીલાવાળા બહાર ગયા, શોપિંગ કરતાં કરતાં ભગવાનની યાદ આવી, સમજી જાય ગૌચારણ લીલા પ્રભુ આપણી સાથે કરી રહ્યા છે. પ્રભુને ભૂતકાળીય ક્યારેય માનવાના નહીં, પ્રતિપલ આપણી સાથે જ બિરાજે છે. આમ કરી 16,000 પત્નીઓની સાથે ભગવાન લગ્ન કરી અને ટોળાની સાથે આવી ગયા.
એક મહેલમાં એક પટરાણી લેવા લાગ્યા છે. ઘણા પૂછે કે અમારા ઘરવાળાને આવી ટેવ છે, શું કરીએ? મેં કીધું આપણા નામનો એક બંગલો હોય, એમાં આપણું જ એગ્રીમેન્ટ, આપણા નામને બધા હક હોય, પછી એના બાવડામાં જોર હોય તો કરવા દેવાના. બોલો ગોવર્ધન. આમ રૂકમિણીજીએ તો સરસ મજાના એક ભવન કર્યા. રૂકમિણીજીનો જુદો, સત્યભામાનો જુદો, જામવતીજીનો જુદો, આપણા કાલિંદીજીનો જુદો, બધાના સુંદર મજાના ભવનો થઈ ગયેલા. અને 16,108. અને એમાં જામવતીજી તો સહેજ વધારે બોલકણા છે. રીંછડીના પત્ની છે ને દીકરી, એટલે તે સહેજ બોલકણા છે. પણ આપણા યમુના મૈયા તો બિલકુલ કંઈ બોલે નહીં. જ્યારે સ્મસ્કંદના ઉત્તરાર્ધમાં આવશે અને દ્રૌપદી મૈયા એકવાર 8 પટરાણીની વચ્ચે બેઠેલા અને એકવાર જાંબુવતીજીને પૂછે, સત્યભામાને પૂછે, મોટા મોટા શ્લોકો બોલીને કહે કે તમને ભગવાન કઈ રીતે મળ્યા? તો કોઈ 8 શ્લોક બોલે, કોઈ 10 શ્લોક બોલે, કોઈ 25 શ્લોક બોલે. પરંતુ આપણા કાલિંદી યમુનાજી માત્ર 1 શ્લોક બોલ્યા અને બહુ ઓછું બોલે. એને ભગવાનની બાજુમાં રહેવા મળે. બોલો ગિરિરાજ. કહેતા કેવા છે યમુનાજી મહા? અને એ યમુનાજી મૈયા કે અહમ તદ્ગૃહમાર્જની. કેવા યમુનાજી છે? તો કે હું તો ભગવાનને પરણી નથી, હું તો ભગવાનના ઘરની સાવરણી છું. અને આમ બોલતાની સાથે એ દિનતા રહી. એટલે પુષ્ટિમાર્ગમાં યમુનાજીનું સ્થાન વિશેષ મહિમા છે. ક્યારેય કીધું જામવતીની જય, સત્યભામાની જય એવું આવતું નથી, પણ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય. આવા સુંદર મહારાણીમાં કે હું તો એના ઘરની માત્ર સાવરણી છું, સંજવાડી છું. એવા મહારાણી માની સાથે લગ્ન થયા છે. આમ કરતાં કરતાં અષ્ટપટરાણીઓ 100 છે ઉપનિષદની ઋચાઓ છે. ઉપનિષદ અને જેટલા છે કર્મકાંડના મંત્રો, એની બધાની ઋચાઓની સાથે ભગવાનનું આધ્યાત્મિક લગ્ન થયું છે. આપણને બધાને 16,108 અંદર નાડીઓ છે બધી જુદી જુદી. અને જ્યારે એ નાની છે એની સાથે પણ થોડોક સમય ગાળવો જોઈએ. એનું નામ છે ગૃહસ્થાશ્રમ. તો ભગવાનનો આધ્યાત્મિક અર્થ એ છે ચણિયા ચોળીવાળા, સાડી પટોળાવાળા સ્ત્રીઓની સાથે પરણ્યા એ લૌકિક છે. પણ અલૌકિક એ છે કે 8 પ્રકૃતિ, 100 ઉપનિષદ અને 16,000 એ વેદના મંત્રો છે. એની ઋચા ઋષિકુમારો જે આમ કરે છે ને, એ કોઈ ફોટા પડાવવા માટે એક્શન નથી કરતા. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત છે. અને એક મંત્ર બોલો બધા, સસ્વર્ગણાનાન્ત્વા. વાહ વાહ. આ ઋષિકુમારો માટે થોડું તાલી પાડીએ. હવે થોડું ઋષિકુમારોને કહી દઉં કે તમને આ બધાએ દ્રવ્ય આપ્યું છે, એનાથી તમે સંધ્યા કરો ત્યારે દરેક યજમાનનું તમારે સૂર્યનારાયણને વિનંતી કરવાની કે આજનું સંધ્યાનું ફળ છે. 1 રૂપિયો આપ્યો, 100 રૂપિયા આપ્યા, ટુવાલ આપ્યા, નેપકિન આપ્યા, થેલા આપ્યા છે, રુદ્રાક્ષની માળા આપી છે. આટલું તો મારી આંખ સામે, બીજું તો એકાંતમાં ઘણું મળ્યું હશે પાછું. અને એ બધું લીધું છે તો દરેકના માટે 1 ગાયત્રીની માળા કરવી પડશે. બાઢમ ઓમ આમ બધું સ્વીકાર કર્યો છે. એ બધાના પૂર્વજોમાં એને બધાને સદગતિ મળે. વર્તમાન સમયમાં જેટલા છે એને બિઝનેસમાં પ્રગતિ મળે. તમારે આ બધું કરવું જ પડશે, નહીંતર આ બધું અમને કૃષ્ણ શંકર દાદાજી કહેતા. અમે આ જ રીતના ભણતા હતા. હો, બધા કે તમે મોટા થઈને ડાયરેક્ટ, અમે તો આ લોકો તો હજી એ ભાગ્યશાળી છે કે હવે એને પંખા આવ્યા અને સારામાં સારા બેડ આવ્યા. અમે તો બારોબાર સૂઈ જતા હતા. બોલો વલ્લભાધીશ કી. માય કૃષ્ણશંકર દાદા એની સાથે નાનકડા કદાચ 12 વર્ષનો હઈશ ત્યારે ગયા પેડલ રોડ, યુજીસ રોડ, અને ત્યાં ગિરિકુંજ, એમાં દાદાજીનું નિવાસસ્થાન. અમે પણ ત્યાં રહીએ. સવારના ભાગમાં દાદાજી 4 વાગે જાગી જાય. અમે મોડા થોડાક જાગ્યા, પછી બાથરૂમમાં બ્રશ કરીને પછી બેડ લઈ લેશું. ત્યાં તો દાદાજી આવીને અમારી પથારી સંકેલી દે. બોલો ગોવર્ધન.
પછી અમે કહીએ દાદાજી અમારી પથારી તમે ઉઠાવો, તો તે સમય કે આમ તો તમારે એક તો મોડા ઉઠ્યા છો અને પથારી ઉઠાવો તો પાછું મોડું થઈ જાય, એમાં ગાયત્રી જપ ઓછા થાય. બેટા આપણે વૈષ્ણવની સંપત્તિ લીધી છે, કણે કણનો આપણે હિસાબ ભગવાનને આપવો પડે. એ તો બિચારા ઉદાર ભાવે આપી દે છે, પણ એને કમાતા કેટલી વાર લાગે. સવારના ગયેલા હોય, બિઝનેસ માટે જાય, ઓફિસ માટે, સંપત્તિ એમનેમ આવતી નથી, એ બહુ પરિશ્રમ લે છે. અને પછી જ્યારે એના ઘરમાંથી સંપત્તિ આપણા ઘટમાં આવે છે અન્ન રૂપે, તો એનો દોષ આપણને લાગે. જો ગાયત્રી નહીં કરે એ બ્રાહ્મણને એ દ્રવ્ય પચતું નથી. ઇસીલિએ ઇદમ વિષ્ણુર્વેચ કરમે. બસ, તો બધાના માટે ખૂબ રિક્વેસ્ટ કરજો. ગાયત્રી સંધ્યા કરો ને ત્યારે આ બધાને ખૂબ પ્રાર્થના કરજો. ઓમ આમ ઇતિ બધાએ સ્વીકૃતિ કરી છે. યસ, જેમ આપણે કહીએ ને, બાઢમ એટલે યસ કહે છે, હા પાડે છે. નો એટલે ના પાડે ને, તો કે ને તમ ન કરીશ્યામી. એવા હોય અપરહ યદા પુરીયામ કથા ભવિષ્યતિ તથા તેષામ આગમનમેવ ન ભવિષ્યતિ. વલ્લભાધીશ કી જય. તો આવા સુંદર વિદ્વાન બ્રાહ્મણો મળ્યા હોય, સસ્વર વેદ કરતા હોય, પારાયણ કરતા હોય, એ જ્યારે પાઠશાળામાં ભણશે, સરસ્વતીનું યજન કરશે, તો આપણા ખાનદાનમાં પણ બાળકો ખૂબ ભણી ગણીને હોશિયાર થશે. આપેલી સમૃદ્ધિ યોગ્ય જગ્યાએ છે. અહીંયા ભગવાનના 16,000 પત્ની છે, એ વેદની ઋચાઓ છે, 100 ઉપનિષદ છે. અરે વાહ! નહીંતર આવા છોકરાઓ બેસે પણ એ કથા સાંભળે છે. બોલો ગિરિરાજ. મને કાલે કહેતા બહુ ઓછું બોલે છે. મેં કીધું તો મને બહુ બોલતા હોય એ લોકોની ઘણી વાર ફરિયાદ આવે, છોકરો બંધ જ નથી રહેતો. અને મોનાલિસા બેન કે આ થોડું ઓછું બોલે. મેં કીધું એ મારા જેમ બોલકણો થઈ જશે, 1-2 વાર કથામાં લઈ આવજો એટલે બધું બરોબર થઈ જશે. પુરંદરે હોસ્પિટલ જે છે ચોપાટીની સામે, કોઈને કંઈ કામકાજ હોય તો ત્યાં બહુ મોટી હોસ્પિટલ છે, એની પુરંદરે હોસ્પિટલમાં જજો. બોલો ગિરિરાજ. તો આટલા બધા આવ્યા છે, આપણે ત્યાં બિલ્ડરો મોટા આવ્યા છે, આપણે ત્યાં આટલા આવ્યા, પરંતુ બધાની દીનતા જોઈને. પૈસાદાર છે એને વખાણ કરું એવું નહીં, મને બહુ નિસ્બત બહુ વધારે હોય નહીં, કારણ કે એવા સ્કીમમાં રહીએ છીએ કે ત્યાં સ્કીમ ચાલતી જ હોય. અને મને તો બધા કે ક્રીમ એરિયામાં જો. મેં કીધું હા, કોની સામે? મેં કીધું બચ્ચનની સામે. તો કે નહીં, હવે તો બચ્ચન એની સામે રહીએ. બોલો ગિરિરાજ. આપણી હવેલીનું એડ્રેસ તો જોવો. અને હવે તો ત્યાં લાઈન નથી હોતી, આ બાજુ જ લાઈન હોય છે. એટલે મને ઘણા કે તમે બહાર નીકળો એની રાહ જોતા હોય છે બધા. કીધું હા, અમુક આધ્યાત્મિક બચ્ચન પણ હોય ને, એટલા માટે રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા. ભગવાન નામ સુંદર મજાના 16,108 લગ્ન સંસ્કાર થયા છે. ભગવાનનો સુંદર મહેલ છે. ભાગવતજીમાં લખ્યું કે કશ્યામ દસ દશા કાતો અબલા શ્રુતા. એકને ત્યાં 10 બાળકો અને એક દીકરી થઈ છે. એક ભાઈ ઊભા થઈને કે 16,108 બધાને ત્યાં? મેં કીધું હા, દરેકને ત્યાં એક રાણીને ત્યાં 10 દીકરા અને એક દીકરી થઈ. તો મને કે એ ભગવાનનું રેશનિંગ કાર્ડ કેટલું લાંબુ હશે. આવા એ બધા માથા ભારી મારામાં હોય છે, પણ આ તો મેં બધાને પઢાવીને બેહાડી રાખ્યા, નહીંતર આમાં તો માઇક છોડે ને એવાય ઘણા હોય. બોલો વલ્લભા. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનનું રેશનિંગ કાર્ડની ખબર નહીં, પણ તમારું અને મારું રેશનિંગ કાર્ડ ભગવાન આપે છે એટલી તો જરૂર ખબર છે. આપણે ભગવાનનું શું કરી શકવાના? એક નાનકડી એવી લાડુ ધારીએ તો પણ ભગવાન વિશ્વ છોડે, સ્વ છોડે, વિશ્વપતિ આપણા સ્વની આગળ છે. યશોદા મૈયાનું પાલવ છોડીને ક્યાંય ન જાય, પણ તો આપણે આપણા ઘરના ઠાકોરજીને જગવીએ અને એટલું જ ગાઈએ મંગલ મંગલમ વ્રજભૂવિ મંગલમ.
આપણા ઘરમાં વ્રજભૂમિ એવું બોલીએ એટલે ઠાકોરજી આળસ મળે. ઓહો મેરી વ્રજભૂમિ મંગલમિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેં તદ્રુચિરોદ સંગસુ લાલિત પાલિત રૂપમ. ધીરે ધીરે ભગવાનને જગાડવાના, ઠાકોરજીને જગાડવાના, બહુ જલ્દી કરવાનું નહીં. દૂધ આવે, ગરમ થાય, હુફાળું થાય, પછી ઠાકોરજીને જગાડવાના. ઘણા તો હજી ભૈયાજી દૂધ લઈને ન આવ્યા હોય ત્યાં તો ઠાકોરજીને ગાદી ઉપર પધરાવી દીધા હોય અને નટવર કે તારા વરને તો પહેલાં જગાડ પછી મને જગાડ. તો કે એ તો મોડા સૂતા છે. બોલો ગિરિરાજ. એટલે ઘરના ઠાકોરજીને બધું જ રેડી થઈ જાય અને જાગે એટલે તરત જ દૂધમાં દ્રષ્ટિ થાય. એટલે દૂધ ભગવાનને કટોરી આગળ રાખવાની, કારણ કે પ્રભુ આખી રાતના શ્રમિત છે અને એ પ્રભુને દૂધ વધારે પ્રિય છે, માખણ વધારે પ્રિય છે. આનો આધ્યાત્મિક અર્થ શું છે? તો કે દૂધ જેવું સાત્વિક જીવન જીવીએ તો સવારમાં ઠાકોરજી ઉઠીને તરત તમારી મારી સામે જોશે. કોમળ કોમળ હૃદય હશે તો માખણની જેમ પ્રભુ આપણી ઉપર આંગળી જેમ માખણમાં નાખે અને મુખમાં રાખે, એમ પ્રભુ તમને મને એનું નામ આપણા મુખમાંથી બહાર આવવા દેશે. નહીંતર ભગવાનનું નામ લેવું બહુ કઠિન વસ્તુ છે. અને ઘણા કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, પછી આપણે બારસના આવે કહીએ કાલે જય શ્રી કૃષ્ણ કેમ ન બોલ્યા, કંઈ ખોટું લાગ્યું? તો કે ના, અમારે ગઈકાલે મૌન વ્રત હતું. તો જય શ્રી કૃષ્ણ તો બોલાય જ ને. ગમે એટલું મૌન રાખીએ, ગમે એટલો ઉપવાસ હોય, પણ ભગવાનના પ્રસાદનો અને ભગવાનના નામનો અનાદર ક્યારેય કરવાનો નહીં. એવી આપણા બધાની ભક્તિ હોવી જોઈએ. અને મહાપ્રભુજી તો આપણને સમજાવે, કેવા મહાપ્રભુજી આપણી ઉપર કૃપા કરી. તો કે મહામંત્રની મીઠી છાયડી રે લોલ, મહામંત્રની મીઠી છાયડી રે લોલ, લેવું અષ્ટાક્ષરનું નામ મારા વાલા, લેવું અષ્ટાક્ષરનું નામ મારા વાલા, મહામંત્રની મીઠી છાયડી રે લોલ, મહામંત્રની મીઠી છાયડી રે લોલ. બાંધી છે મને પ્રેમથી રે લોલ, કંઠી બાંધી છે મને પ્રેમથી રે લોલ, બ્રહ્મ સંબંધના દાન મારા વાલા, બ્રહ્મ સંબંધના દાન મારા વાલા, મહામંત્રની મીઠી છાયડી રે લોલ, મહામંત્રની મીઠી છાયડી રે લોલ. પ્રભુએ માર્ગ ચિંધ્યો રે લોલ, વલ્લભ પ્રભુએ માર્ગ ચિંધ્યો રે લોલ, સોંપ્યા છે ગોવર્ધન નાથ મારા વાલા, સોંપ્યા છે ગોવર્ધન નાથ મારા વાલા, વલ્લભ પ્રભુએ માર્ગ ચિંધ્યો રે લોલ, વલ્લભ પ્રભુએ માર્ગ ચિંધ્યો રે લોલ, સોંપ્યા છે ગોવર્ધન નાથ મારા વાલા, સોંપ્યા છે ગોવર્ધન નાથ મારા વાલા, મહામંત્રની મીઠી છાયડી રે લોલ, મહામંત્રની મીઠી છાયડી રે લોલ.
શીખવી છે રૂડી પ્રીતથી રે લોલ. સેવા સેવી છે રૂડી પ્રીતથી રે લોલ. તેમાં છે ભક્તિ કે રાધાન મારા વાલા. તેમાં છે ભક્તિ કે રાધાન મારા વાલા. મહામંત્રની મીઠી છાયડી રે લોલ. મહામંત્રની મીઠી છાયડી રે લોલ. મહામંત્રની મીઠી છાયડી રે લોલ. રે મહામંત્રની મીઠી છાયડી રે લોલ. લોલ. છાયડી રે લોલ. ઓ છાયડી રે લોલ. છાયડી રે ઓ લોલ. છાયડી રે લોલ. ભગવાનના દિવ્ય ગ્રહસ્થાશ્રમની કથા સમજાવે. ભગવાન સ્વયં એકવાર વિનંતી કરે અને આટલો ગ્રહસ્થાશ્રમ 16,108 પરિવાર સાથે ભગવાન આનંદથી બિરાજે. ગ્રહસ્થાશ્રમના ધર્મ નિભાવતા ભગવાન રાજ્યનું, રાજભારનું અને રાજખાનાનું કારભાર કરે છે. ગમે તેટલો કામ વધારો પણ તમારી મારી ભક્તિ છૂટે નહીં. બાળકોની આગળ અડધો કલાક બેસજો. સંસ્કારાત પુત્ર ઉચ્યતે, એને તમારે સંસ્કાર આપવા જ રહ્યા. પ્રજોત્પત્તિ તો પશુ પણ કરે, પક્ષી પણ કરે, પરંતુ ધર્મનું સિંચન જ્યારે કરીએ ત્યારે પૂર્ણ પિતાનું સ્વરૂપ મળે. ભગવાન નાના નાના બાળકોને એકવાર લઈ ગયા અને નૃગાખ્યાન સમજાવે. એક મોટો કૂવો, કૂવામાં એક કાચિંડાને જોયો અને કહ્યું, પિતાજી इसमें तो गिरगिल है. એને કહ્યું, જાઓ એને પૂછો તું કોણ છે. અને જાતાની સાથે જ એમાંથી ગિરગિલને બોલ્યો અને નાનકડા એવા કાચિંડાએ બોલવા લાગ્યા કે હું પણ એક સુંદર મનુષ્ય હતો, રાજા હતો. શું નામ હતું? ભગવાન કહે છે, જાઓ એને પૂછો. અને ભગવાનના બાળકો પાછા આવ્યા, પિતાજી એ કંઈ જવાબ આપતો નથી. ભગવાનની દ્રષ્ટિ એક થઈ અને એની દ્રષ્ટિ એક થઈ અને ભગવાન પોતે પૂછવા લાગ્યા, કો ભવાન, તમે કોણ છો? તો નૃગ ઉવાચ નૃગો નામ નરેન્દ્રોહમ इक्ष्वाकुतनय प्रभो दानिष्व्याख्यायमानेषु यदि ते कर्णमस्पृशम् यावन्त्यस्य कथा भूमेर् यावन्त्यो दिवितारकाः यावत्यो वर्षधाराश्च તાવતીરદદાં સ્મગા. સુંદર મજાનું આખ્યાન છે જેનું નામ નૃગાખ્યાન. નૃગ એટલે નૃગ નામના રાજા. ભગવાને પૂછ્યું, કો ભવાન, તમે કોણ છો? તો કે નૃગો નામ નરેન્દ્રોહમ, હું રાજા છું. હે પ્રભુ, હજી પણ ભૂતકાળનું એને ગયું નથી. અત્યારે છે કાચિંડો. ભગવાને પૂછ્યું ત્યારે કહેવાય હું કાચિંડો છું, પણ આપણે તો ભૂતપૂર્વ હોય તો પણ આપણે કહીએ હું પણ આ હતો, હું આ હતો. તમારે મારે એ ક્વોલિફિકેશન છોડવી જ પડશે. કોણ? તો કે તમારો દાસ છું પ્રભુ, ક્યારેક તમને સ્મરણ કરું છું. આમ નૃગ હોવા રાજા નથી, છતાંય પેન નૃગો નામ નરેન્દ્રોહમ, ઇક્ષ્વાકુ વંશમાં મારો જન્મ થયો. કહ્યું, આટલા મોટા રાજા અને આવા દશામાં? તો કે હા, એકવાર મેં એટલી જ ગાયના દાન કરેલા. યાવંત્યો ભૂમિ, જેટલા ભૂમિના રજકણ એટલી ગૌદાન કરેલા. પછી તો કે આકાશમાં જેટલા તારા એટલી ગાયોના દાન કર્યા. યાવંત્યો વર્ષધારાશ્ચ, વર્ષાની જે બુંદ એટલી મેં. અને આવી કરતાં કયું ગોદાન તો એકવાર કરો તો પણ ઉત્તમ ગતિ મળે. તમારી આવી અવગતિ કેમ થઈ? તો કે એક વખતની વાત છે, એક બ્રાહ્મણને 100 ગાય આપી દીધી. હજી ફરતી એ બ્રાહ્મણની ગાય, જે ગાય હજી દાનમાં નથી આપી એમાં મળી ગઈ. અને એ કરીને બ્રાહ્મણને ખબર પડી કે મારી તો 99 ગાય છે. અને જ્યારે આ ગાયમાં આવી ગઈ અને એ બ્રાહ્મણને મેં બીજા બ્રાહ્મણને આપી દીધી, તો બ્રાહ્મણો અંદર ઝઘડવા લાગ્યા. બોલો બાલકૃષ્ણ જય તો બોલવી પડે. બોલો દ્વારિકાધીશ કી જય. આપણને થાય કે બ્રાહ્મણો આવું કેમ કરતા હશે, પરંતુ જે બ્રાહ્મણને ગાય આપેલી એ બીજા બ્રાહ્મણને આપે તો નો પ્રોબ્લેમ, 99 પાછી આપે. પણ 100 ગાય એકવાર બ્રાહ્મણને આપી પછી ચરતી એ ટોળામાં જતી રહી તો એનો અપરાધ બ્રાહ્મણને લાગે. ગાયનું છે કોઈને પચે જ નહીં.
જીવનમાં બધાનું પચે, પરંતુ ગાય એ સાક્ષાત ભગવાનનું જ હાલતું ચાલતું માળખું છે. એટલે ગોદાનમાંથી આવેલી સમૃદ્ધિ ભગવાનમાં ન ચાલે, બ્રાહ્મણોને ન ચાલે, એટલે ગોદાનનું ગાયમાં જ જાય. કદાચ કોલસા પચી જાય, લોખંડ પચી જાય, પારો પચી જાય, પણ તો ગાયની સમૃદ્ધિ એક પણ પય હશે તો એ તમને મને પાયમાલ કરતા વાર લગાડશે નહીં. એટલે બ્રાહ્મણ ઝઘડા કરવા લાગ્યા. મારી ગાયનો વિક્રયનો મને દોષ લાગે એટલે મને મારી ગાય પાછી આપો. ઓલો બ્રાહ્મણ ના પાડે. આમ કરતાં કરતાં મારા પ્રાણ તે સમયે ચાલ્યા ગયા અને એક ગાયનો મને અપરાધ લાગ્યો. એને કારણે મને ભગવાનના દૂતોએ પૂછ્યું, બહુ ભરપૂર પુણ્ય છે, પણ 1 સેકન્ડનું પાપ પણ તમે કર્યું છે. જે ગાય આપેલી એ બીજી વાર તમે દાનમાં આપી દીધી, એટલે ગો વિક્રયનો અપરાધ થયો. બોલો, એક ક્ષણ પાપ ભોગવવું છે કે પુણ્ય? કયું પાપ એક ક્ષણનું છે ને પહેલાં ભોગવી લઉં, પછી હું પુણ્ય કરીશ. અને તે સમયે મને કાચિંડાના યોનિમાં મોકલ્યો. બહુ ભૂખ લાગી. એક જીવ ઉપર જીવની હિંસા કરવા લાગ્યો અને જીવની હિંસા કરતાં કરતાં દ્વાપર યુગ ગયો, ત્રેતા યુગ ગયો અને આજે 2 યુગથી કાચિંડો બનીને હજી આંટા મારું. તો નૃગ રાજા આગલા જન્મના ગો અપરાધને કારણે કાચિંડાની યોનિમાં ગયા અને બાળકોને શિક્ષા આપે, બેટા મોટાના બાળકો થયા છો, દેખો રાજા સ્વયં હતા, તમે તો રાજાના દ્વારકાધીશ રાજા એના દીકરા છો. જો મહાન રાજાની આવી ગતિ હોય તો તમારી ધર્મથી વિમુખ થશો તો કઈ ગતિ થશે? પ્રેક્ટિકલ ભગવાન બતાવવા માટે દ્વારકા નગરથી બહાર નીકળ્યા છે. કહ્યું, હા પિતાજી. કહ્યું કે ક્યારે ગોપરાધ, દેવોપરાધ, વેદોપરાધ, વિપ્રાપરાધ, સંત અપરાધ, આ 5 અપરાધ ક્યારેય કરવાના નહીં. કારણ શ્રુતિમાં લખ્યું છે, વિષમેકાકિનમ હંતે બ્રહ્મસ્વમ પુત્ર પૌત્રકમ. કદાચ વિષ પીધું હોય એ વ્યક્તિ મરી જાય છે, બીજા કોઈ મરતા નથી. જેણે આપ્યું હોય એ મરતો નથી, જેણે વેચ્યું એ મરતો નથી, જેણે પીધું છે. વિષમેકાકિનમ હંતી, વિષ તો છે ને એકને મારે છે. બ્રહ્મસ્વમ પુત્ર પૌત્રકમ, સંતનો અપરાધ, ગો અપરાધ, વૈષ્ણવોનો અપરાધ પુત્ર અને પૌત્ર પૂરા ખાનદાનને વિનાશ કરી નાખે છે. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પાપ કહેતા નથી, દોષ કહેતા નથી, અપરાધ કહીએ છીએ. વિપ્રોપરાધ, ગોપરાધ, વેદોપરાધ. કદાચ પાપ કરીએ તો એનું પ્રાયશ્ચિત હોય, દોષ કરીએ તો એનું પ્રાયશ્ચિત હોય, અપરાધ કર્યાનું કોઈ પ્રાયશ્ચિત નથી. એમ કરી અને ભગવાન દ્વારકામાં પોતાના બાળકોને શિક્ષણ આપી રહ્યા. દેખો બેચા, આ ગાય માતાનું અપરાધનું કેટલું દોષ થયો, અપરાધ થયો અને આજે 2 યુગથી એ કાચિંડો બનેલો. ભગવાનની કૃપાથી સુંદર મજાના સ્વરૂપમાં આવ્યા. પોતે દ્વારકા નગરમાં પધાર્યા. એકવાર નારદજીને થયું, ભગવાન આટલા બધા લગ્ન કરીને સુખે બિરાજે છે કે નહીં? બ્રહ્મચારીએ ગ્રહસ્થ આશ્રમમાં બહુ ડોકા કઢાય નહીં, પરંતુ બ્રહ્મચારી એ નારદ મુનિ કહ્યું કે પરણવું છે, પરણવું છે, હજી કુંવારા રહી ગયા. બોલો ગિરિરાજ. અને એકવાર ભગવાનના ગ્રહસ્થ આશ્રમ જોવા માટે બ્રહ્મલોકમાંથી નીકળેલા નારદજી આજે દ્વારકાની સુંદર મજાની બજારમાં પધાર્યા. મોટા ઘેરે સૌથી પહેલાં ગયા. લખેલું હતું રૂક્ષ્મણીજી નિવાસ સ્થાનમ. રૂક્મિણી મૈયાના ભવનમાં ગયા. સોનાના હિંચકા, સોનાના સુંદર મજાના માર્બલ, હીરા, માણેક, ઝવેરાત, પોખરાજ, નીલમના આ બધી તો લાદીઓ છે. જેને ત્યાં સોનાનું સુંદર મહેલ હોય તો પછી ચમચી, ગોળા ઢાંકણું, બેડું, હેલ, જે કંઈ કહીએ એ બધું સ્વર્ણમય હોય. આમ કરતાં કરતાં નારદજીએ ભવન જોયું. રૂક્મિણીજી સુંદર મજાનું ભગવાનની એક પછી સામગ્રી સિદ્ધ કરે અને તે સમયે કહ્યું, ભગવાન હે કે નહીં? તો કે હા, આજે બહુ મોડું થયું ને નારદજી, આ રહ્યા ભગવાન, મને ભાજી સુધારી આપે જ. બોલો ગોવર્ધન. જો ભગવાન કરતા હોય તો આપણા ઘરના ભગવાનને કહેવાનું થોડુંક કે તમે રોજ ઓર્ડર કરો છો, આ બનાવ, આ બનાવ, આ બનાવ, થોડી બનાવવામાં મદદ કરાવવાની. ભગવાને સુંદર મજાના ભાજીના પાન છૂટાવી રહ્યા છે અને પ્રેક્ટિકલ રીતે ભગવાન વિદુરજીને યાદ કરે. વિદુરજી, એ રૂક્મિણીજી કો તો ભાજી ભી બનાને નહીં આતી, પણ મોઢે કહેવાય નહીં. બોલો વલ્લભા.
ઘણીવાર એક એવી રીતના ગરમા ગરમ બટેટું વડું ઘરવાળીએ આપી દીધું અને ખાધા પછી આંખમાંથી તો આંસુ નીકળે, એટલા તીખા બટેકાવાળા બનાવ્યા. કહ્યું ક્યું રો રહે હો? તો કે મુझे मेरी माँ याद आ गई. બોલો તો બરોબર છે, એને ગરમ ખાધું એટલે નહીં, તીખું બનાવ્યું છે એવું નહીં, એમ કરીને કહ્યું वो भी इतना ही अच्छा बनाती थी, वो गरम रखती थी लेकिन इतना तीखा कभी बनाती नहीं थी. बोलो गोवर्धन. એક ભાઈને પોતાની છોકરાને બતાવવા લઈ જાય, અરે રે અહીંયા તું લગ્ન કરી લે, અહીંયા તું લગ્ન કરી લે. એના પિતાશ્રી ના પાડે, કહ્યું કે બધા જ ગુણો છે એનામાં, બધા મારા બા જેવા જ ગુણો છે એટલે જ ના પાડું છું કે. બોલો ગિરિરાજ. વળી પાછા બીજી જગ્યાએ જાય, ત્રીજી જગ્યાએ જાય. આમ કરતાં કરતાં ગ્રસ્ત આશ્રમ કેવો હોવો જોઈએ તમને મને ભગવાન સમજાવી રહ્યા છે. ક્યારેક ક્યારેક એની સાથે બેસી અને થોડીક મસ્કરી. તમને બધાને આવું બધું સંભળાવવાની ના પાડે છે. બોલો વલ્લભાધીશ કી. તો ભગવાન દ્વારકેશ આજે મદદ કરી રહ્યા છે. અને તે સમયે ભગવાન અંદરથી બહાર પધાર્યા. આइए आइए नारद जी, आप जैसे संत प्रभात के समय में हम गृहस्थ आश्रम के घर में आए तो हमारा गृहस्थ आश्रम और मधुर बनेंगे. ભગવાન અંદરથી જાણે છે કે આજે નારદિયાને મનમાં એવું થયું છે કે ખટકે છે કે આનો ગૃહસ્થ આશ્રમ બરોબર કેમ ચાલે છે, અને એ વસ્તુ જોવા માટે પધારેલા. નારદજીને જોઈ અને રૂક્મિણીજીને આજ્ઞા આપે, રૂક્મિણી દેવી નારદજીને છે ને મોતીચૂરના લાડુ બહુ વાલા છે, દો નહીં ઉસકો 4 ખીલા દો. એમ કરીને સોનાના કલશમાં દૂધ અને સોનાના થાળમાં મોતીચૂરના લાડુ. નારદજી તો પહેલી વાર હતા એટલે ખાઈ ગયા. કહ્યું કે હવે જાઉં છું. ભગવાન કે હા જાઓ. ત્યાં તો બીજા જગ્યાએ ગયા, જામવતીજીનો મહેલ, જામવતી નિવાસ સ્થલમ, એની અંદર ગયા. કહ્યું મોટાને ત્યાં ભગવાન કદાચ રહેતા હશે, એને ખોટું ન લાગે એટલે ત્યાં ગયા. ત્યાં તો સોનાના હિંચકા ઉપર ભગવાન હિંચકી રહ્યા છે અને નાનકડા પોતાના પૌતાને હિંચકા ખવડાવતા ખવડાવતા પોતે હિંચકે અને આ બાજુ હિંચકે, અને ઓલા જે છે જામવતીજી એ હિંચકે ચડ્યા છે. એને એના ડેડી યાદ આવ્યા છે. બોલો ગિરિરાજ. તો હિંચકાવવું, હિંચકે અને હેટકી આવવી, આ ત્રણેય વસ્તુ એકી સાથે નારદજીએ જોયા અને કહ્યું કે ભગવાન છે તો કે હાર્યો હું. આમ કરી ત્યાં દર્શન કર્યા. 8 પટરાણીને ત્યાં 4 લાડુ કરવાના નક્કી કર્યું. ભગવાનને પૂછ્યું કિતને શાદી કે? તો કે 16,108 ગુણના 4 કરવાના લાડુ. બોલો ગિરિરાજ. આમ કરતાં કરતાં ક્યારેક જીવ પરીક્ષા કરવા જાય, પરંતુ પરીક્ષામાં તમે હું એકાદ વાર નાપાસ થઈએ પછી વિરામ લેવો જોઈએ. પણ નારદજી ઓર પરીક્ષા કરતાં કરતાં સવારે નીકળેલા નારદજી મોડી સાંજ થઈ ગઈ અને ભગવાન એક જગ્યાએ આવીને કે બ્રહ્મન ધર્મસ્ય વક્તાહમ કર્તા તદનુમોદિતા તચ્છિક્ષયન લોકમિમં આસ્થિતઃ પુત્રમાખિદઃ. ભગવાન નારદજીને સમજાવે બ્રહ્મન ધર્મસ્ય વક્તા અહમ. હે નારદજી, હું તો ધર્મનો વક્તા છું. કર્તા તદનુમોદિતઃ. ધર્મ શું કહે એ ધર્મ હું પાડી રહ્યો છું. હે પુત્ર માખિદ. દરેક જગ્યાએ ભગવાનને જોયા. પછી એક્ઝામ લેવા ગયા હતા, પરીક્ષા લેવા ગયા હતા, પછી શરમાઈને થોડુંક મોઢું ઢીલું થઈ ગયું. પુત્રમાં ખીદા. આખા ભાગવતજીમાં ભગવાન કોઈને પુત્ર ન કહે, પણ નારદજીને કહે બેટા એમાં તારો વાંક નથી, જિજ્ઞાસાનો વાત છે. ઘણા એવી રીતના જાણવા આવે, તમારી દેરાણી છે હવે આમ બરોબર થઈ ગયા, હવે તમારી જેઠાણી તમને કાંઈ કહે છે, તમારી સાસુબા તો ગયા. બોલો ગિરિરાજ. આવી રીતના ભડકા કરતા હોય એનાથી સાવધાન રહેવાનું. તમારે મારે ભગવાને સુંદર જીભ આપી હોય તો એ જીભથી દરેકને સારું સારું સુંદર મજાનું કહેવાનું. નારદજીને જોઈ અને ભગવાન દંડવત પ્રણામ કરે. નારદજી પોતાના લોકમાં ગયા. પછી તો અનેક અસુરો ઉપર ભગવાન સંહાર કરે. બલભદ્ર ભૈયાજોને ભગવાન વ્રજમાં મોકલે. કથાનો ઇતિહાસ સમજાવ્યો. આજ્ઞા ભગવાન સુંદર મજાના એકવાર યુધિષ્ઠિર મહારાજના કહેવાથી રાજસૂય યજ્ઞમાં પધાર્યા છે. મોટો રાજસૂય યજ્ઞ પાંડવોએ કર્યો. અને આ એ સબસે ઊંચી પ્રેમ સગાઈ, એમાં બધું આવી જાય. જય હો. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई.
दुर्योधन को बेवा त्यागो, साग विदुर घर खाए, सबसे ऊंची प्रेम सगाई। प्रेम के बस अर्जुन रथ हाँक्यो, भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई। राजसूयज्ञ युधिष्ठिर कीन्हो, तामे झूठ उठाए, सबसे ऊंची प्रेम सगाई। सुर क्रूर इस लायक नहीं, सुर क्रूर इस लायक नहीं, कह लग कर बड़ाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। अथ पंचसप्ततमोऽध्यायः। राजोवाच अजातशत्रवस्तां दृष्ट्वा राजसूयमहोदयाम्, सर्वे मुमुदिरे ब्रह्मन् नृदेवाय समागतः। ભગવાન સુંદર રાજસૂય યજ્ઞમાં આમંત્રણ મળ્યું છે. પાંડવો અને કૌરવો બંને મળીને કરે છે, પણ ભગવાનને સેજ પાંડવો તરફ પક્ષપાત રહેલો. બહુ આપણને ચાહતા હોય તો આપણે એની ઉપર ચાહ વધવા લાગે. બે દીકરા હોય પરંતુ નાના દીકરામાં સહજ આસક્તિ હોય, એમ 100 કૌરવોમાં દુર્યોધન ભક્તિ તો કરે છે પણ વિરોધાભાસથી, સામે જુદો પછી જુદો, પડદામાં આગળ જુદો, પડદા પાછળ જુદો. એટલે તો સાધુ તેને કહેવાય જેનું જીવન સાદું, જેનું જીવન સાચું, જેનું જીવન સામું. આગળ જુદા હોય, પાછળ જુદા હોય. અને ભગવાનના જ્યારે જ્યારે દર્શન કરીએ ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે ભગવાન આંખના પડદા પડે ત્યાર પહેલાં તમારા પડદા ખુલે ત્યારે અમારી આંખમાં વસી જજો. નહીંતર ભગવાનના પડદા આપણે ખોલીએ છીએ, આપણા જીવનના પડદા ખોલતા ભગવાનને વાર લાગતી નથી. આમ કરતાં કરતાં ભગવાન રાજસૂય યજ્ઞમાં ગયા. બધાએ વિચાર કરવા લાગ્યા રાજસૂય યજ્ઞમાં પહેલી પૂજા કરવી કોની. અને તે સમયે પાંડવો, દ્રૌપદીજી, કુંતી મૈયા બધાએ કહે આપણા દ્વારકાધીશની જ પહેલી પૂજા કરવી જોઈએ. શિશુપાલ, દંતવક્ર વગેરે ના પાડે, એ તો સામાન્ય ગોવાળીઓ છે, ગવાર છે, એની પૂજા ન હોય. આમ કરીને મિટિંગમાં પણ બેઠા હોય તો 4 જણા વિરોધ કરવાના ને કરવાના. અહીંયા મોટી સુંદર મજાની ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી. પહેલી પૂજા કોની કરવી? અને ભગવાનને કંકુ ચોખા માલાનો એવો શોખ રહ્યો નથી. ભગવાન કહે છે હું મારા વ્રજમાં ઉગાડા પગે દોડ્યો હતો. વિષ્ણુ સહસ્રના પાઠ કરીએ તો ભગવાનના 2 નામ આવે, અમાની માનદો માન્ય, લોકસ્વામી ત્રિલોકધૃત. ભગવાન અમાની છે, ભગવાનને બહુ માનની જરૂર ન પડે, પરંતુ માન આપવાનું ભગવાન ચૂકે નહીં. એટલે બીજું નામ માનદાય નમઃ. ભગવાન બીજાને બહુ માન આપે. એમ કહ્યું કે પાંડવો, અરે મારી પૂજા શું કરવાનું, તો ઘરનો મેમ્બર છું. છતાંય પણ બધાએ કહ્યું કે નહીં, તમારી પૂજા પહેલાં. અને તે સમયે પહેલી પૂજા ભગવાનની કરે. ભગવાન ચાય કરીને થોડા મોડા પધાર્યા. બધાને કયો કયો વિભાગ આપ્યો એ પણ સુંદર ભાગવતજીમાં ડિસાઇડ કોને કઈ વસ્તુ કરવી એ પણ ભાગવતજી ભણ્યા તો ખબર પડશે. ભીમસેનને બોલાવ્યો, કહ્યું યુધિષ્ઠિર મહારાજે કે તને જમવાનો બહુ સેવ શોખ છે ને, એટલે ભીમો મહાન અસાધ્યક્ષ, જેને જમવાનો શોખ હોય એને મેનુ બનાવવા કહેવાનું. બોલો કાચરી ને ખાલી સૂકા ખાખરા ખાતા હોય એની આગળ જઈશું તો એવું મેનુ આપશે. બોલો વલ્લભા. પણ જે જમવાના શોખીન હોય, ભીમસેન જમવાના શોખીન, એટલે ભાગવતજીમાં લખ્યું ભીમો મહાન અસાધ્યક્ષ ધનાધ્યક્ષ સુયોધન. દુર્યોધન પણ એમાં છે, એટલે એને એક વિભાગ આપ્યો. દુર્યોધનમાં બધા જ દુર્ગુણો છે, પણ હાથમાં એક સુંદર રેખા છે, જેટલું આપે એનું બમણું પાછું એને મળી જાય.
કહ્યું કે પાંડવો ઉપર વધારે ને વધારે દ્વેષ છે ને, એટલે આ વાપરી નાખું અને પાંડવોમાં પાછું એ ડબલ થતું રહે. એમ કરી અને ઘણીવાર આપણે નાની નાની વસ્તુમાં ઘરમાં પ્રસંગ હોય તો કે ઓહો અત્યારે દૂધ આટલું બધું વપરાઈ ગયું, બોલો ગોવર્ધન, આટલું બધું આપણે કંઈક ને કંઈક કરીએ તો ક્યારેય પણ પ્રસંગ બગાડવાનો નહીં. સુયોધન દુર્યોધનને કહ્યું વાપરે રાખ, કારણ કે તારા હાથમાં એક જસ રેખા છે, જેટલી સમૃદ્ધિ વાપરે એ પાછી મળી જાય. પાદાવજને વિષ્ણુ દરેક આવે એને અર્જુનજી મહારાજ દરેકના ચરણ પ્રક્ષાલન કરે. દ્રુપદ સુતા પરિવેષણે દ્રૌપદીને પીરસતા બહુ સારું આવડે. પીરસીએ તો કેમ પીરસીએ, આપણે તો બીજી રોટલી જ પૂછીએ, જોઈએ છે તો કે હજી તો લોટ બંધાવશું, બોલો ગિરિરાજ. આમ કરતા દ્રૌપદી મૈયા પરિવેષણે પીરસવામાં બહુ હોશિયાર છે. આહા દેયમ, જ્યારે બ્રાહ્મણો બેઠા હોય ત્યારે કે ત્યારે બે આપવાની, બોલો ગુરુ, પાછું મારી ઉપર નહીં પ્રહાર કરતા, નહીતર પાછું મારી મને ને મને આપશો. આહા દેયમ, ત્યારે મુખમાં લાડવો મૂકેલો છે, હું ચતુર્ગુણમ દેયમ, એમ કરે ત્યારે 4 રોટલી આપવાની. રોટલી હોય તો રોટલી, લાડવા હોય તો લાડવા. કારણ કે ભગવાનના બ્રાહ્મણો છે એ ભગવાનના મુખ છે, અને મુખથી જમે એટલે તો આપણે શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણોને જમાડીએ છીએ, બ્રહ્મભોજન કરાવીએ છીએ. આવા પ્રસંગોમાં 2-4 વ્યક્તિઓ જમી જાય તો સમજવાનું આપણું ભાગ્યનું પુણ્ય વધવાનું છે કે આપણે ત્યાં આવી અને આવી સુંદર મજાની પાતળ ખાઈ જાય. વૈષ્ણવને ત્યાં થોડુંક કોઈ કણકા લે તો મહાપ્રભુજી રાજી થાય. અન્નદાન એ જ એનું પ્રમાણ છે, ભલે ગમે તેવો છે, ભૂખ્યો છે એ પ્રમાણ છે. ઔષધિ આપો, કારણ કે ગમે તેવો છે અત્યારે એ બીમાર છે એટલે ઔષધિ આપવી જરૂરી છે. આમ કરતાં કરતાં રાજસૂય યજ્ઞની તૈયારી થઈ. ભગવાન છેલ્લે મોડે પધાર્યા. બધાને બધા જ વિભાગ સોંપી દીધા, પરંતુ એક વિભાગ રહી ગયો. બ્રાહ્મણો જમી લે, સંતો જમી લે, પછી પાતળ કોણ ઉઠાવે એનું કોઈને લીધું નહીં. તે સમય કે ઠાકોરજી સાક્ષાત ઊભા થઈ એક વિપ્રોએ જમેલી પાતળ પોતે ઉઠાવવા લાગ્યા. બોલો ગોવર્ધનનાથ કી. પાદાવજને વિષ્ણુ, દરેકના પાતળ ઉઠી અને ભગવાન લેવા જાય. દ્રૌપદી દોડ્યા, અરે ભગવાન ક્યાં કર રહે હો? યુધિષ્ઠિર મહારાજ આવ્યા, કહ્યું દ્રૌપદીજી તું મેરી બહેન હૈ, બહેન કે ઉધર ભાઈ તો કામ કરે તો એ અચ્છા લગેગા ને. એમ કરીને ભગવાન કોઈની સામું જોયા વિના આવા સરસ મજાના કાર્ય કરે. મોટા તે છે, મોટી મોટી વાતો કરે નહીં, નાનામાં નાનું પણ કાર્ય કરે. એ રાજસૂય યજ્ઞથી તમારે મારે શીખવા જેવું. આવા સુંદર રાજસૂય યજ્ઞ થયા છે. ભગવાનની પહેલી પૂજા કરી છે. શિશુપાલ વગેરે વિરોધ કરે. ભગવાને કહ્યું જેટલી ગાળો આપવી એટલી આપી દે. જન્મ સમયે આમ તો ભગવાનના 4 હાથ શિશુપાલ લઈને પ્રગટ થયેલો. કહ્યું કે જેની ગોદમાં જશે એનાથી એની મૃત્યુ પણ થશે અને 2 હાથ અદૃશ્ય થશે. તો બધાના સુંદર મજાના બુવાએ આપ્યા, અને ભગવાનના ગોદમાં જ્યારે નાનો શિશુપાલ આવ્યો ત્યારે 2 હસ્ત જતા રહ્યા. ત્યારે બહેન કહેવા લાગી, અરે દ્વારકેશ, इसका तो मृत्यु तेरे हाथ से होगा. કે નહીં ભુવન, મારે આને શું કામ મારવો જોઈએ? 100 ગાળો આપે તો મારે શું કામ? એમ કરીને ભગવાન એક લિમિટેશન કરી દે. બોલો વલ્લભા. 100 સુધી વાંધો નહીં, પરંતુ આગળ વધશે તો પછી મારું કંઈ કહેવાય નહીં. એમ કરતાં કરતાં શિશુપાલનો ભગવાન વધ કરે. આમ કરી ભગવાન રાજસૂય યજ્ઞમાં પધાર્યા. એ કથાનો ઇતિહાસ સમજાવ્યો. ભગવાનના એક મિત્ર જેનું નામ સુદામા, आइए उसका चरित्र सुनने से पहले थोड़ा सा जीभ को मधुर बना लेते हैं. मधुर मधुर नाम सीताराम सीताराम. मधुर मधुर नाम सीताराम सीताराम. मधुर मधुर नाम राधे श्याम राधे श्याम. मधुर मधुर नाम राधे श्याम राधे श्याम. राधे श्याम राधे श्याम. सीताराम सीताराम. राधे श्याम राधे श्याम. सीताराम सीताराम. राधे श्याम राधे श्याम. सीताराम सीताराम. राधे श्याम राधे
શ્યામ સીતારામ સીતારામ મધુર મધુર નામ રાધે શ્યામ મધુર મધુર નામ રાધે શ્યામ સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. શ્રી શુક ઉવાચ કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન સાંભળો, ભગવાનના એક ફ્રેન્ડ હતા, મિત્ર હતા, અને એનું નામ છે કૃષ્ણસ્ય આસીદ. એમ કહી અને સુખદેવજી મહારાજ અટકી ગયા. ક આસીદ ગુરુદેવ? શિષ્ય આસીદ, ગુરુ આસીદ, પિતૃવ્ય આસીદ, ભ્રાતા આસીદ, ક આસીદ? તો કે સખા આસીદ, એક મિત્ર હતા. નામ ક્યાંય સુદામાનું લખ્યું નથી. બાલ્યકાલમાં વ્રજમાં રહ્યા, ત્યાં એક બ્રાહ્મણ મિત્ર, એ પણ અકિંચન નિર્ધન, એનું નામ શ્રીદામ. અને અહીંયા દ્વારકામાં આવ્યા અને પાઠશાળામાં ભણેલા સાંદીપની ઋષિના આશ્રમમાં. અને તે સમયે ચણા ગુરુપત્નીએ આપેલા એકલા ચણા ખાઈ ગયા અને અપરાધી થયા. ભગવાન કહે છે, મને થોડુંક પણ દર્શન કરાવી અને પછી તમે આરોગો, નો પ્રોબ્લેમ. પણ ભગવાનને જ્યારે સાથે રાખીએ અને પછી આપણે એકલા જ મજા કરીએ તો ભગવાનને મનમાં તો કંઈક થાય. એટલે આજે ભગવાન કહેવા લાગ્યા, સુદામા गुरुपत्नी क्या दिया है? तो कि कुछ नहीं दिया है, तू तो ऐसे माखन मिश्री खा के बहुत रुष्ट पुष्ट है काना, लेकिन मेरी तो दुबली पतली काया है, बहुत बारिश गिरा ने इसलिए मेरे को ठंड लगती है, એટલે દાંત કચકચ થાય. બોલો गिरिराज. આમ કરીને અસત્ય બોલ્યા છે. ભગવાન જાણે છે કે કદાચ આના કારણે મને થોડુંક અર્પણ કરે, પરંતુ યજ્ઞ શ્રેષ્ઠાસિનઃ સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષય ભુંજતે તે ત્વગં પાપા યે પચન્ત્યાત્મકારણાत्. યદ કરોસી યદશ્નાસી યજ્જુહોસી દદાસી યદ યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. 5000 વર્ષ પહેલા ગીતાજીમાં ભગવાન કે, હે અર્જુન, યદ કરોસી, જે કરે, યદ અશ્નાસી, જે ખાય છે, તત્પુરુષ્વ મદર્પણમ, તે મને થોડુંક અર્પણ કર. અને સુંદર મજાની આ વાત પાંડુરંગ દાદા ગાય કે, તમે 3 વાત રાખજો યાદ, તમે 3 વાત રાખજો યાદ, તમે 3 વાત રાખજો યાદ, તમે 3 વાત રાખજો યાદ. પ્રભાતે ઉઠતાની સંગાત, પ્રભાતે ઉઠતાની સંગાત. નિરખજો નીચનો જમણો હાથ, નિરખજો નિજનો જમણો હાથ. તમે 3 વાત રાખજો યાદ, તમે 3 વાત રાખજો યાદ. ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, ભોજન માનજો પ્રભુનો પ્રસાદ. આવશે તેથી મીઠો સ્વાદ, આવશે તેથી મીઠો સ્વાદ. જમતા કરજો કનૈયાને યાદ, જમતા કરજો કનૈયાને યાદ. તમે 3 વાત રાખજો યાદ, તમે 3
વાત રાખજો યાદ, ત્રણ વાત રાખજો યાદ, ત્રણ વાત રાખજો યાદ, ત્રણ વાત રાખજો યાદ, ત્રણ વાત રાખજો યાદ. જેમ ડૉક્ટરો કે 3 વાર ટેબ્લેટ લેવાની સવાર બપોર સાંજ, એમ તમને મને આધ્યાત્મિક ગુરુ પણ એ કે સવારે એકવાર ભગવાનનું નામ લ્યો, બપોરે જમો ત્યારે અને રાત્રે સૂવા જાઓ ત્યાર પહેલાં 2-5 મિનિટ હે પ્રભુ આજે બહુ સારું કામ કરાવ્યું, કાલે પણ સવાર મંગલ આપજો, મંગલ પ્રભાત આપજો, એમ કરીને સૂઈ જવાનું છે. બહુ માળા લેવાની જરૂર નથી. તિલક કરો તો જ સારું, ધોતી પહેરો તો બહુ સારું ગણાય, કારણ કે વસ્ત્રનો એક મહિમા છે. આપણા સંપ્રદાયમાં તો ખૂબ મહિમા છે, પરંતુ આ બધું ન થતું હોય તો અંદર ભીતરીય દશાથી પણ આ બધું એક્સેપ્ટ કરતા રહેવાનું. જ્યારે થાળી સામે આવે એકવાર ભગવાનને થેન્ક યુ કહેવાનું. જે પીરસે છે એને આપણે થેન્ક યુ કહીએ, વચ્ચે પાણી ભૂલી ગયા હોય ગ્લાસ આપે તો થેન્ક યુ કહીએ, જેણે આ બધું બનાવ્યું એને ક્યારેક થેન્ક યુ કહીએ તો ભગવાન પણ કહેશે વાહ વાહ, મારે આવા ઉપકારની જરૂર છે નહીં, છતાંય બિચારો કેટલી વાર મને યાદ કરે છે. આમ કરતાં કરતાં સુંદર સુદામાએ ચણા ખાધા, પણ એકલા ખાધા. ભગવાનનો અપરાધ લાગ્યો. ભગવાન ન કહે તો પણ પ્રકૃતિ છે એ સાક્ષી છે. સૂર્ય સાક્ષી, નદી સાક્ષી, સમુદ્ર સાક્ષી, પવન સાક્ષી. આ પ્રકૃતિ છોડશે નહીં, પ્રભુ છોડશે, કારણ કે બહુ કરુણાવાળા છે, પણ પ્રકૃતિ છે એ છોડશે નહીં. એટલે પ્રકૃતિથી જ બધા રોગ થાય છે, એટલે પ્રકૃતિના પણ અપરાધી બનવાનું નહીં. એ તમને સુદામા ચરિત્ર દ્વારા જ્ઞાન થાય. સુદામા દ્વારા એવા સુંદર મજાના ચણા ખવાયા. પછી સુદામા પોતાના નગરમાં ગયા, દ્વારકાધીશ પોતાના નગરમાં આવ્યા. અને આજે સુંદર યાદ કરતાં કરતાં સુખદેવજી મહારાજ કે એક ભગવાનના એક મિત્ર જેનું નામ સુદામા, પોતાની ભાર્યા જેનું નામ સુશીલા દેવી, 7 સંતાનોના માતા પિતા બન્યા. ઘરમાં એટલું પણ દ્રવ્ય કે ધન નથી કે ધાન્ય નથી. પોતાના બાળકો કે મૈયા બહુ ભૂખ લગી, બહુ ભૂખ લગી, એમ કરી 4-5 લાકડી રાખી ચૂલો પેટાવે, ચૂલામાં પાણી રાખે અને લાકડાથી એક હલાવે. બાળકોને એમ કે મૈયા કંઈક બનાવી રહ્યા છે. જોતાં જોતાં બિચારા સૂઈ જાય. કેટલી દરિદ્રતા સુદામાની હશે, છતાંય એ બ્રાહ્મણે ક્યારેય હાથ લાંબો કર્યો નથી. અને આજે ભગવાન એને યાદ કરે. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવેત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. એ સુદામાનું ચરિત્ર કે બહુ કરુણ વાત બતાવે છે. અને એ સમયે સુદામા રોજ બ્રહ્મચર્યાશ્રમમાં ભણેલા. સુશીલા દેવીને બાળકોને સત્સંગ સમજાવે કે ગમે તેટલું દુઃખ આવે ને છતાંય પણ ભગવાનને ભૂલવું નહીં બેટા. ભગવાન છે એ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. એટલા માટે જ્યારે બહુ સુખી હોય ત્યારે ભગવાન બહુ યાદ આવતા નથી, પરંતુ દુઃખી અવસ્થામાં યાદ આવે. એટલે આપણે ત્યાં એક કહેવત છે, સુખમાં સાંભળે ઝવેરી બજાર, દુઃખમાં સાંભળે હવેલી બજાર. બોલો ગોવર્ધન. જુનાગઢમાં એક હવેલી બજાર ને ત્યાં ઠાકોરજી બિરાજે એટલે હવેલી બજાર કહેવામાં આવે છે. કોઈક ન આવતા હોય ને આવવા લાગે મંગળામાં, ઓહો તમે તો ક્યારેય નહીં, કેમ તો કે તમારા ભાઈને ક્યાં તબિયત સારી રહે છે. બોલો ગિરિરાજ. એટલે ઠાકોરજી તરત જ સમજી જાય. આપણા ઠાકોરજી બહુ દુઃખ આપવા દે નહીં, પરંતુ યમુના મૈયા પણ કેવા તો કે સુખ કરની દુઃખ હરની શ્રી જમુનાજી, જે જન પ્રાદ ઉઢનાવે. મૈયા આપણને એડ્રેસ આપે, ક્યાં છો, અને વળી પાછા કે મારા બાળકો બહુ ભૂલકણા હશે તો કે શ્રી ગોકુલ નિકટ બહત હો લહરન કી છબિયાએ શ્રી યમુનાજી તિહારો દરસમો. રાગ સારો હોય તો સારું, પણ અંદરથી અનુરાગ હોય તો પણ ઠાકોરજી રાજી જ થાય. અયોધ્યાદાસજી જેવું બધાનું ગળું થોડું હોય.
આપણા ગળામાંથી તો ક્યારેક કર્કશ પણ નીકળે, પણ ઠાકોરજીને ક્યારેક ક્યારેક કે હવે આ મારી પનારે પડ્યો તો મારે આનું જ સાંભળવું પડશે. બોલો ગિરિરાજ જય તો બોલવી પડે. બોલો દ્વારિકા